જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વાત કરવાની છે કે ભાઈ અત્યારે હાલ જે મામલો ચાલી રહ્યો છે ખજૂરભાઈ અને લાલાભાઈ આહિર વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે તેમાં કીર્તિ પટેલે અનોખી એન્ટ્રી કરી છે। જી હા ગાઈસ, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો એના વિશે ભરપૂર માહિતી તમને જણાવવા જઈ રહ્યો છું। પણ જો ગાઈસ તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે। તો વિડીયોની શરૂઆત કરી અને ગાઈસ ફરી એકવાર કહું છું કે પ્લીઝ તમે જો મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને આવનારા સમયમાં શું પગલાં લેવામાં આવશે સરકાર દ્વારા કે લોકો દ્વારા કે કોઈ પણ અન્ય જ્ઞાતિ દ્વારા, તો તેને એટલું ઝેડ ભરપૂર સૌથી પહેલા અપડેટ તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે। તો પ્લીઝ ગાઈસ તમે જો મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો। વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા તો કીર્તિ પટેલે આજમાં એક રીલ્સ અપલોડ કરી છે, તેમાં ખજૂરભાઈ વિશે થોડા ખુલાસાઓ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે ભાઈ તારી જેમ વગર પ્રૂફે હું ન બોલું, મારી સાથે તો આખી તારી ફાઇલ હોય છે। જે હા કંઈક તમે બિલકુલ સાચું સાંભળ્યું છે, એવું કીર્તિ પટેલે નિવેદન આપ્યું છે। એટલે કે રીલ્સમાં તેને જાહેર કર્યું છે અને ગોપી વિશે કંઈક કહી રહી છે કીર્તિ પટેલ કે ભાઈ તેના કેટલા બોયફ્રેન્ડ હતા, કેટલા એક્સ હતા, તેના કોલેજમાં શું શું ચાલતું હતું, બધું મારી પાસે તેનો પુરાવો છે અને પ્રૂફ છે, એવું કીર્તિ પટેલ કહી રહી છે। અને હાલ તો આમાં અત્યારે લાલાભાઈ આહિર પણ ઘણા રેકોર્ડિંગ વાયરલ કરી રહ્યા છે અને ઘણા પુરાવો પણ આપી રહ્યા છે। પછી હજુ આગળ શું રિયલમાં ખજૂરભાઈને જેલ પડશે કે નહીં પડે, તેમનો વરઘોડો કાઢવામાં આવશે કે નહીં આવે, તેની એટલું ઝેડ ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે। સૌથી પહેલા તમને મારી ચેનલમાંથી અપડેટ મળી રહી છે। અને ઘણા લોકોનું એટલે આહિર સમાજની એવી જ માંગ છે કે ભાઈ ખજૂરભાઈને જેલ પડે અને તેનો વરઘોડો નીકળે। અને ઘણા બધા યુવાઓ જે ઇન્સ્ટાગ્રામ યુઝર છે, જે કોન્ટેન્ટ ક્રિએટર છે, તે ખજૂરભાઈને ગુલામ ધમકી આપી રહ્યા છે કે ભાઈ તમારે રહેવું હોય ને રહેજો, બધું લડતા આવડે છે અને અમે જે કરશું તે તમે જોઈ નહીં શકો, એવું બધા કોન્ટેન્ટ ક્રિએટરો છે, આહિર સમાજના જે યુવાઓ છે, વ્યક્તિઓ છે, તે જાહેર કરી રહ્યા છે અને ખજૂરભાઈને ખુલ્લેઆમ ધમકી આપી રહ્યા છે। અને આ મામલાને લઈને ખજૂરભાઈએ કોઈ પણ પ્રકારનું કાંઈ નિવેદન આપ્યું નથી। કોઈ પણ આ મામલાને લઈને હું આમ છું તેમ છું, આ મામલાને લઈને ખજૂરભાઈ પોતાના સોશિયલ મીડિયાના માધ્યમથી એટલે કે પોતાના ઇન્સ્ટાગ્રામ પેજ પર કે યુટ્યુબ વગેરે વગેરેમાં કોઈ પણ પ્રકારના અકાઉન્ટમાં જાહેર કરતા નથી કે કોઈ પણ પ્રકારનું કોઈ આ મામલા વિશે જરીકે પણ તેમને ઇન્ટરેસ્ટ નથી, એવું કહી શકાય ખજૂરભાઈ। જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અને લાલાભાઈ આહિર કહી રહ્યા છે કે ભાઈ આ હુમલો 100% ખજૂરભાઈએ કરાવેલો છે મારા પર અને આના પુરાવો પણ મારી પાસે પડ્યા છે, એવું લાલાભાઈ આહિર નિવેદન આપી રહ્યા છે સોશિયલ મીડિયાના મારફતે। જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અને હજુ કીર્તિ પટેલ આ ગોપી વિશે શું શું બહાર લાવે છે અને શું શું તે હકીકત સામે લાવે છે, તે બધી કહી રહી છે કે બધા પુરાવા છે મારી પાસે। જે આગળ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે અને તમને ખ્યાલ તો હશે જ, કીર્તિ પટેલ પુરાવા વગર ન બોલે, એ તો તમને બધા લોકોને ખબર છે, તેના પાસે ભરપૂર માહિતી હોય છે, એવું તે કહે છે ગમે ત્યાં પ્લેટફોર્મ ઉપર એટલે કે સોશિયલ મીડિયાના માધ્યમથી। અને હજુ આગળ શું કાર્યવાહી થશે તેની પણ એ ટુ ઝેડ ઇન્ફોર્મેશન સૌથી પહેલા અપડેટ જોવા માટે તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી આવનારા સમયમાં શું થશે અને મારી ચેનલમાં તમને અપ ટુ ડેટના એટલે કે રોજના પ્રતિદિનના વિડીયો તમને મળતા રહેશે કે ભાઈ આજે શું થયું, આજે શું થવાનું છે, કાલે શું થશે, તેની એટલું ઝેડ ઇન્ફોર્મેશન તમને મારી ચેનલમાંથી મળી રહેવાની છે। તો પ્લીઝ ગાઈઝ મારી ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો। તો હવે મળી નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।